નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. એચસીએલના પૂર્વ સીઈઓ વિનીત નાયરે દાવો કર્યો છે કે આ યુગમાં નોકરીની ગેરંટી નહીં, પરંતુ મોટી કંપનીઓનું લક્ષ્ય વધુ નફાકારક રહેશે. ફોર્ડ, ફેસબુક, એમેઝોન, સેલ્સફોર્સ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં વ્હાઇટ કોલર જોબ્સ એઆઈ ખાઈ જશે. એઆઈ આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 જેની શરૂઆત જીઓ ઇન્ટેલિજન્સ પેવેલિયનમાં શરૂ થઈ ગઈ છે. પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં 100થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાતિ વિષયક અપમાન અને અન્ય આક્ષેપોની દિશામાં પોલીસની તપાસ, સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ ફોનમાંથી પુરાવા એકત્રિત કરાયા. કોન્ટ્રાક્ટરે પણ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો. કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ન પાડ્યા અને 2 નિર્દોષના જીવ ગયા. બજેટની સંકલન સમિતિમાં ભાજપ પ્રમુખની ગંભીર ટકોર. વિપક્ષ દ્વારા થતી રજૂઆતો વખતે ભાજપ સભ્યો ચૂપ કેમ રહે છે? વિપક્ષ સામે જવાબો આપવા તાકીદ કરાઈ. સિનિયર સભ્યો બોલતા નથી તો પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યો કઈ રીતે બોલે? તેઓ જુનિયર સભ્યોમાં આક્રોશ જોવા મળ્યો. અકબર સુન્નીની વડોદરામાં પ્રવેશની માંગ કોર્ટે નામંજૂર કરી. હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે પગલાં નહીં લેવાતા રોષ ફેલાયો છે. મહાશિવરાત્રી નિમિત્તે રસ્તા પર મળતી ભાંગ પીવાથી 7 વ્યક્તિઓની તબિયત લથડી. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા બધા એમઓયુ થવાના છે. મુંબઈમાં મોદી અને મેક્રોન મળશે. 3 ક્ષેત્રમાં એમઓયુ થશે. ઇનોવેશન ફોરમમાં તેઓ ભાગ લેશે. ધોરણ 10ના વિદ્યાર્થી માટે પહેલી બોર્ડ પરીક્ષા ફરજિયાત કરાઈ. સીબીએસઈએ કહ્યું છે. રાજસ્થાનમાં ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉનમાં 3 પ્રચંડ વિસ્ફોટ થયા. 7 કામદાર જીવતા ભૂંજાયા. 3ના હાડપિંજર મળ્યા છે. 4 ઘાયલ છે. મોંઘવારીની વાત કરીએ તો જથ્થાબંધ ફુગાવો 1.81% સાથે 10 મહિનાની ટોચ પર છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ બંધ 14 પર્યટન સ્થળો ફરીથી ખુલશે. એઆઈનો ફેલાવો 3 વર્ષમાં 1000 ગણો થશે. નવી સ્કિલ શીખશે. તેમની પાસે નોકરીની તક છે. જો નહીં શીખે તો પછી નોકરી ગુમાવશે. ટેકનોલોજીના ઇનોવેશનનો આઈડિયા મંજૂર થશે તો સરકાર સહાય આપશે. રાજ્યના બજેટમાં ટેકનોલોજીકલ ઇનોવેશન માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ઝેન્ઝીની તીવ્ર ઝંખના. નોકરી લાગતા જ ઘર. 74% ખરીદદારો 35 વર્ષથી નાના છે. લગ્ન પહેલા શારીરિક સંબંધોને લઈને સાવધાની વર્તવાની સુપ્રીમે સલાહ આપી. લગ્ન પહેલા કોઈ પર ભરોસો ન કરો તેવું સુપ્રીમે ટકોર કરી છે. આશ્રમના પૂર્વ અધ્યક્ષે રાજીનામું આપ્યું. અસમંજસ્ય જેને લઈને મણિશંકરે કહ્યું કે કેરળમાં વિજયન ફરી મુખ્યમંત્રી બનશે. જેઈઈ મેઇન સેશન 1 પરિણામ જાહેર થયું છે, જેમાં ટોપર્સમાં એક પણ છોકરી નથી. રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના ભગવાન શંકર પાસેથી પ્રેરણા લેશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ નો દિલ્હીમાં પ્રારંભ થઈ ગયો છે. 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન 3250થી વધુ વક્તાઓ પ્રવચનો કરશે અને 500થી વધુ સત્રો યોજાશે. એઆઈ સમિટને કારણે દિલ્હીમાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે. જેઈઈ મેઇન ગુજરાતના એક સહિત દેશના 12 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. મસ્કનું એક્સ એટલે કે ટ્વિટર ડાઉન થયું. હજારો યુઝરોને મુશ્કેલી પડી. આઉટેજનું કારણ હજી અસ્પષ્ટ છે, પણ ક્લાઉડ ફેડની સમસ્યાને કારણે હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ટીના અંબાણી ઈડી સમક્ષ હાજર થઈ શકે છે આજે, તેવી સંભાવના છે. દેશમાં બેરોજગારી દરમાં મામૂલી વધારો થયો છે. જાન્યુઆરીમાં આંકડો 5% પહોંચ્યો. લગ્ન પૂર્વેના શારીરિક સંબંધોમાં સાવધ રહો. આંધળો વિશ્વાસ ન કરો તેવું સુપ્રીમે ટકોર કર્યું છે. બીસીએ ચૂંટણી જંગ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચી ગઈ છે. પરિણામો પર સ્ટે યથાવત. ડબલ બેન્ચે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. વ્યસન બાબતે ઠપકો આપતા અજમેરથી સગીર બાળક ટ્રેનમાં બેસી અને વડોદરા પહોંચી ગયો. રાજસ્થાનમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી, જેના કારણે 7ના મોત નિપજ્યા છે. પહેલગામ હુમલાના પીડિતની પુત્રી સરકારી નોકરીની રાહ જોઈ રહી છે. પિતાના મૃત્યુ પછી પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. દિલ્હીમાં પારિવારિક વિવાદમાં મહિલાના વેશમાં બનેવીએ સાડીનું ગળું કાપી નાખ્યું. હિમપ્રપાતને કારણે સ્વિસ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ. અનેક લોકો ઘાયલ થયા. જોકે કોઈને ગંભીર ઈજા નથી પહોંચી. તે રાહતની વાત છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સોનાનો ભાવ 90,000 રૂપિયા સુધી ઘટવાની શક્યતા છે. આવા અહેવાલ સામે આવ્યા છે. સોનામાં રોકાણ કરનારાઓ માટે ચેતવણી. રશિયાની એક ચાલથી હાહાકાર મચવાની શક્યતા છે. એક્સ ભારત સહિત વિશ્વમાં ડાઉન થતા યુઝર્સ હેરાન થઈ ગયા. બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ ભારત સાથે નવેસરથી સંબંધો ઊભા કરશે તેવું હુમાયુએ નિવેદન આપ્યું છે. ભારત સાથે અમારું જબરદસ્ત ગઠબંધન છે
નેતન્યાહુ દ્વારા મોદીના ઇઝરાયલ પ્રવાસની જાહેરાત કરાઈ. યુકેના 6 પ્રધાનમંત્રી બદલાયા, પણ બિલાડો લેરી 15 વર્ષથી સત્તામાં છે. બિલાડો 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાનના પરિવાર સાથે રહે છે. પાલિકાના વર્ષ 2026-27ના બજેટ અંગે આજથી સામાન્ય સભામાં ચર્ચા થશે. સીબીએસઈની પરીક્ષાના આગલા દિવસે જ બોમ્બની ધમકી કેમ? એક મોટો પ્રશ્ન. આજથી 12 કેન્દ્ર ખાતે સીબીએસઈના 10,000થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે. સુરક્ષા અંગે ખાસ વ્યવસ્થા કરાશે. વિપક્ષના સૂચનો સાથે હોબાળો વચ્ચે જિલ્લા પંચાયતના 39 કરોડના બજેટને મંજૂરી મળી. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે સીબીએસઈની પહેલા તબક્કાની પરીક્ષા આપવી ફરજિયાત છે. જરૂર જણાય તો જ વિદ્યાર્થીએ બીજા ફેઝમાં આપવી પડશે. બીમાર શ્વાનનો ઇલાજ કરવાનું ભગીરથ કાર્ય કરતી યુવતીનો અનોખો સેવાભાવ. રસ્તા પર કોઈ શ્વાન બીમાર હોય એવું લાગે એટલે તાત્કાલિક પોતે સેવા આપે છે. આદિજાતિ સરકારી કન્યા છાત્રાલયની 21 વિદ્યાર્થીનીઓ દિવાલ કૂદીને પલાયન થઈ ગઈ. પ્રિન્સિપાલની પારાવાર હેરાનગતિને કારણે કંટાળેલી વિદ્યાર્થીનીઓ છાત્રાલય છોડીને જતી રહી. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં જાતીય સતામણી, દુષ્કર્મ, મારઝૂડ સહિતની 32,000 ફરિયાદો. ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા આયોગે આ રિપોર્ટ આપ્યો છે. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં 2.5 કરોડના ખર્ચે નોનવેજ ફૂડ માર્કેટ બનશે. રાજ્યપાલ ચોથા પાને પ્રાકૃતિક ખેતી વાંચીને અટક્યા પછી કહ્યું, બાકીનું વાંચેલું સમજવું. જેઈ મેઇનનું પરિણામ જાહેર. 100% ધરાવતા ટોપર્સમાં રાજકોટનો વિદ્યાર્થી ઝળક્યો. પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ બનતા ભાજપમાં સુરત લોબી વધુ પાવરફુલ બની છે. સુરતના ફાળે કેન્દ્રીય મંત્રી પદ, ડેપ્યુટી સીએમ પદ, સ્વતંત્ર એમઓએસ પદ તો છે જ, અને હવે પૂર્ણેશ મોદી પણ ઉપાધ્યક્ષ બન્યા છે. એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદવામાં આવશે તો હવે ટીએન નંબર લેવો ફરજિયાત નથી. ટાન નંબર લીધા વિના પણ ટીડીએસની ચૂકવણી કરી શકાશે. આજે નવા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બપોરે 3:26 શરૂ થશે, જે ભારતમાં નહીં દેખાય. દર અમાસના સંયોગમાં આકાર લેશે સૂર્યગ્રહણ. 7:59 ગ્રહણ મોક્ષ થશે. સીબીએસઈ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. ભાજપના નેતાઓએ નલ સે જલને નળ સે ધન યોજના બનાવી દીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. 8 દિવસ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદમાં છે. 18મીએ ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ થશે. સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ્સમાં ઇન્ડિયન ટીમ પ્રેક્ટિસ કરશે. શ્રીલંકાએ T20 વિશ્વકપમાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ નોંધાવ્યો. ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રીલંકા સુપર 8માં ક્વોલિફાય થયું. નિશાંકાની સદી.